કડીના વડુ ગામની લાયકા મેટલ ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગંભીર ઘટના બનવા પામી છે। પિતરાઈ ભાઈએ જ ભાઈ સાથે વિચિત્ર પ્રકારની મજાક કરતા મોત મળ્યું હતું। ઘટનાની વિગત જાણી એમ છે કે કામદારો પ્લેટ પર એર કમ્પ્રેસરથી કલર સુકવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અલ્પેશે મજાકમાં પ્રકાશના ગુદા માર્ગે એર કમ્પ્રેસરની રબરની પાઇપ નાખી હવા ભરી દીધી। આ ગંભીર હરકતના કારણે પ્રકાશને તરત જ ઉલટીઓ થવા લાગી। આ ઘટનાને પગલે પ્રકાશને તાત્કાલિક નંદાસણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ત્યાંથી કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। આ ગંભીર ઘટના સંદર્ભે નંદાસણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। લાયકા મેટલ ટેક કંપની નામની એક વડુ ગામમાં તાલુકો કડીમાં એક કંપની છે। ત્યાં ઘેવાભાઈ છગનભાઈ ભુદરજી વણકર નામના એક વ્યક્તિ કામ કરે છે। એમના નાના ભાઈ, જેમનું નામ છે પ્રકાશભાઈ, એમને મળવા માટે ત્યાં આવેલા। ત્યારે એમની સાથે કામ કરતા અલ્પેશભાઈ જેમલભાઈ વણકર, જેમને જાણ હતી કે ભાઈ આ જે એર પાઇપનો જે એરનો પાઇપ છે પ્રેશર વાળો, એનો ઉપયોગ કરવાથી અથવા એને એર પુષ્કળ પ્રેશરમાં હોય છતાં જો ગુદા માર્ગે અથવા મળ માર્ગે જો અડાડી દેવામાં આવે તો તેનાથી માણસનું મૃત્યુ થઈ શકે એવું જાણવા છતાં તેમણે આવું કૃત્ય કરેલી, અને જેના કારણે અલ્પેશભાઈ આવું કરેલું, જેના કારણે પ્રકાશભાઈનું મોત થયેલ છે। જે બાબતે ગઈકાલે સાંજે આરોપી અલ્પેશભાઈની પણ અટક કરેલ છે।